મારી યુટ્યુબ ચેનલ કલ્પના હોમ કિચનમાં આપનું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ ગાજરનો હલવો। ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ મેં આ ગાજરનું છીણ છે એ તૈયાર કરીને મૂકેલું છે। આ છીણેથી આ જે છીણ છે એકદમ ઝીણું પણ નથી અને એકદમ મોટું પણ નથી, મીડિયમ સાઇઝનું છીણ છે, તો એવું છીણ બનાવી લેવું। હવે આપણે એક કડાઈમાં 100 ગ્રામ ઘી ઉમેરીશું। ઘીમાં આપણે આ જે ગાજર છે એને પકવવાના છે, એટલે આ છીણ આપણે કડાઈમાં ઉમેરીશું અને ઘીમાં આપણે એને 5 મિનિટ સુધી પકવી લેવાનું છે। આવી રીતે બરાબર ઘીમાં ચડી જાય છીણ એટલે આપણે પછી બીજી સામગ્રી ઉમેરવાની છે અને આવી રીતે તાવેતાથી મિક્સ કરતા રહેવાનું। ગેસનો જે તાપ છે એ ધીમો રાખવાનો છે અને આવી રીતે તાવેતાથી મિક્સ કરતા રહેવાનું। હવે આપણે ખાંડ છે 300 ગ્રામ। હવે ખાંડમાં પણ આપણે 5 મિનિટ સુધી આ છીણને પકવવાનું છે અને આવી રીતે ખાંડ પણ અંદર ઓગળી જશે અને છીણ પણ અડધું ચડી જાય છે, એટલે આવી રીતે આ ખાંડ અને છીણને બરાબર પકવવાનું છે સાથે। ખાંડ બરાબર ઓગળી જાય પછી આપણે બીજી સામગ્રી ઉમેરીશું। આવી રીતે તાવેતાથી મિક્સ કરતા રહેવાનું। આ જે હલવો છે એ લગ્ન પ્રસંગમાં થતો હોય છે અને આ એકદમ ટેસ્ટી હલવો તૈયાર થાય છે। હવે આવી રીતે જે ખાંડ છે એ ઓગળી ગઈ છે। ખાંડનું જે પાણી છે એ બળી જાય એટલે આપણે અંદર બીજી સામગ્રી ઉમેરીશું। હવે આપણે આના અંદર દૂધ ઉમેરવાનું છે। દૂધ આપણે મલાઈવાળું લેવાનું છે। આ દૂધ 200 ગ્રામ છે, એમાં અડધી મલાઈ છે અને અડધું દૂધ છે, એવી રીતે લેવાનું છે। હવે આ જે મલાઈવાળું દૂધ છે એમાં આપણે આ છીણને બરાબર પકવવાનું છે। આ હલવામાં દૂધ સાથે આપણે મલાઈ ઉમેરીએ છીએ એટલે એનો ટેસ્ટ સારો આવે છે। હવે આપણે આ બીટ ઉમેરીશું 50 ગ્રામ। બીટથી એનો કલર સારો આવે છે અને બીટ વધારે પણ તમે ઉમેરી શકો છો આના અંદર। બીટથી આ હલવો સારો લાગે છે અને જો કોઈને બીટ ના ભાવતું હોય તો આવી રીતે હલવો બનાવીને પણ તમે ખાઈ શકો છો। એકલા બીટનો પણ આવી રીતે હલવો બને છે। મેં મારી ચેનલમાં ગાજરનો હલવો મૂકેલો છે જે પૌંઆથી બનાવેલો છે, તો એ પણ તમે જોજો। અને બીજી પણ મેં વિવિધ પ્રકારની વાનગીઓ શેર કરેલી છે મારી ચેનલમાં, તો એ પણ તમે જરૂરથી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને શેર પણ કરજો મારી ચેનલને। હવે આપણે આના અંદર કિસમિસ ઉમેરીશું 20 ગ્રામ, બદામ, પિસ્તા, જે આપણે ઉમેરવું એ પ્રમાણે જ ઉમેરવાનું। આ ઇલાયચી પાવડર છે, સૂકો મેવો તમને જેમ જરૂરિયાત મુજબ ઉમેરવાનું અને હવે મિક્સ કરી લેવાનું। આ બરાબર મિક્સ થાય એટલે આપણે અંદર બીજી વસ્તુ પણ ઉમેરવાની છે, તે ઉમેરીશું। આ હલવો 15 મિનિટમાં તૈયાર થાય છે।
આ પનીર છે, પનીર 20 ગ્રામ લીધેલું છે. પનીરથી એનો ટેસ્ટ માવો નાખ્યો હોય એવી રીતે એનો જે ટેસ્ટ આવે છે અને એની જે કણી અંદર પડે છે, જે માવો નાખ્યો હોય એવું લાગે છે અને એનો ટેસ્ટ પણ સારો આવે છે. તો થોડું પનીર ઉમેરી દેવાનું. અને જો ના ઉમેરો તો પણ ચાલે છે, કારણ કે આપણે દૂધની મલાઈ અંદર ઉમેરેલી છે અને દૂધ પણ ઉમેરેલું છે. એને બરાબર મિક્સ કરી લેવાનું. આવી રીતે બરાબર મિક્સ કરી અને પછી આપણે એમાં ઘી ઉમેરવાનું છે, 2 ચમચી. ઘીથી એનો જે શાઇનિંગ છે એ સારી આવે છે, એકદમ ચમકવાળો બને છે. એનો જે ચળકાટ હોય છે એ સરસ બને છે અને આવો લાલ કલર બને છે એનો. અને આપણે બીટ પણ ઉમેરેલું છે, એટલે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો હલવો તૈયાર થઈ જાય છે. તો આ હલવો આપણો તૈયાર થઈ ગયો છે. તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું. આવી રીતે આ જે હલવો તૈયાર થઈ જાય છે, તમે પણ આ જરૂરથી બનાવજો. અને મારી રેસીપી કેવી લાગી તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હવે મળીશું આપણે બીજી રેસીપીમાં. ત્યાં સુધી બાય.